હાલ ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે। આ વાયરસનું નામ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે, જેનો ભારતમાં 1 કેસ અમદાવાદમાં અને 2 કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે, જેને કારણે વિદેશથી આવનારા લોકો માટે HMPV વાયરસની એડવાઇઝરી જાહેર કરવામાં આવશે। આ અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઈન આપશે, એ પ્રકારે કામગીરી કરવામાં આવશે અને રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કીટ ખરીદવા માટેની મંજૂરી પણ આપી દીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુપીમાં જમીન પ્રકરણમાં મા બહેનની હત્યાને અંજામ આપી અમદાવાદ આવેલા 50,000ના ઇનામી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જેમાં 3 ડિસેમ્બરના રોજ રાતના સમયે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં ગોદાવરી દેવું અને તેમની દીકરી સૌમ્યાનું ગળું દબાવી રજાઈ ઉડાડી સળગાવી હત્યા કરવામાં આવી હતી। જમીન બાબતે રાજેશ ઉર્ફે રાજન ઉપાધ્યાયે તેના પિતરાઈ ભાઈ અને સ્વજનો સાથે મળીને જમીન બાબતે હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ આરોપી ભાગીને અમદાવાદ ખાતે આવી ગયો હતો, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેને ઝડપી લીધો હતો। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ કનકપુરા જ્વેલર્સમાંથી 50 લાખથી વધુના દાગીનાની લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। લૂંટારુઓ ધોળે દિવસે જ્વેલર્સમાં ત્રાટકી શાકભાજીની જેમ વીણીને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જે બાદ પોલીસે 200 જેટલા CCTV ફૂટેજ તપાસી આરોપીઓને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે આ મામલે પોલીસે યુપીથી લૂંટારુઓ સહિત કુલ 10 જેટલા શકમંદોની અટકાયત કરી છે, જેમને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે। સાથે જ નજીકમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે આ લૂંટારુઓને ટીપ આપી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે।